ખૂબ જ સરસ છે. નંબર 1 સુપર પૈસા વસૂલ. અસ્વસ્થામાં. નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. અતિ આધુનિક જમાનો છે, ડિજિટલનો જમાનો છે, ત્યારે વાત કરવી છે ફિલ્મ કલ્કીની. કલ્કી ફિલ્મમાં અમિતાભ બચ્ચન જે છે અસ્વસ્થામાંનો રોલ ભજવી રહ્યા છે. કેવા પ્રકારનું આ ફિલ્મ છે, શું છે એવી વાત કરીએ, પરંતુ સૌથી પહેલા આપણે ઓળખ આપવી છે ભાવનગરના જુનિયર અમિતાભ તરીકે ઓળખાતા પિનાકિન ગોહિલની, જે આબેહૂબ લુક સાથે આપણી સાથે ઈપી સિનેમામાં આજે આવી પહોંચ્યા છે. આપણે તેમની સાથે વાત કરવાના છીએ. ઈપી સિનેમાના જે આયોજકો છે એમના દ્વારા આ એક વિશિષ્ટ કહી શકાય કે પિનાકિન ગોહિલને અહીંયા બોલાવવામાં આવ્યા છે, જે પ્રકારનું આ એક કામ થઈ રહ્યું છે. પિનાકિન, સૌથી પહેલો સવાલ છે, અમિતાભ બચ્ચનનું કલ્કી પિક્ચર આવી રહ્યું છે, આ પ્રકારનો એમનો લુક છે, એવું શા માટે તમને નક્કી થયું કે આવું કરવું આપણે? એના જે અવારનવાર એની ફિલ્મ આવતી હોય છે કે ભાઈ છેલ્લે હમણાં જે ઠગ્સ ઓફ હિન્દુસ્તાન, પછી બદલા, એવી અલગ અલગ ઘણી બધી ફિલ્મ આવતી હોય છે ને અલગ અલગ રીતે બનાવતો હોય છે. ને લોકો આપણે ભાવનગરની જે નગરી છે સૌરાષ્ટ્રની, તો લોકો વધુમાં વધુ લોકો મોબાઈલમાં પડ્યા હોય, પણ મોબાઈલ કરતાં તમે થિયેટરમાં આવશો જોવા માટે, એ વધારે મજા આવશે. અને હું તે દર વર્ષે જે ફિલ્મ આવતી હોય બચ્ચન સાહેબની, એવા લુક બનાવીને લોકોને હું આનંદ કરાવું છું, સેલ્ફી પડાવું છું લોકો સાથે પહેલા શોમાં હું જોવા માટે. અને અત્યારે હાઉસફુલ શો હાલે છે સાહેબનો. આમાં બચ્ચન સાહેબ છે, પછી અત્યારે દીપિકા છે, પ્રભાસ છે, કમલ હાસન છે, ઘણા બધા કેરેક્ટર છે અંદર, પણ જોરદાર ફિલ્મનું અત્યારે આયોજન ચાલુ છે. અને આ લુક તમે જોઈ શકો છો. આ લુક બનાવવા માટે મારે 1 મહિનો થયો સતત. એનું મટીરિયલ નહોતું મળતું, ત્યાં હું એનું લોકેશન છે, આ એની લાકડી છે, આ એનું બધું તમે જોઈ શકો. એનું આ ભુજી છે, આ ભેરવા છે, અલગ અલગ ત્યાંથી બધું ગોતવું, 1 મહિના સુધી મારો કમ્પ્લીટ થાય છે. શું આપણે આ ડ્રેસની વાત કરીએ, સળંગ કાપડ છે કે કપડું છે? આ કાપડ છે, પણ લાગે તમને એવું જે આપણે કંતાન ન આવે કોથળા ટાઈપ, એ રીતનું કાપડ આવે છે. આ પડદાનું કાપડ. અચ્છા, કેટલા મીટરનું છે? આ 10 મીટરનું કાપડ તમે પહેર્યું છે. નીચે જોવો છો એ 7 મીટરની ધોતી છે અને 3 મીટરની આ શાલ છે. કલ્કી પિક્ચર માનું કે આવી રહ્યું છે, એનો મુખ્ય ઉદ્દેશ શું છે? શા માટે આ પ્રકારનું ફિલ્મ બન્યું છે? એનો શું? આ ફિલ્મ જે બની છે કે અત્યારે જે મહાભારતમાં જે ઔષધામાં છે, એ જે એનું જે કિરદાર છે આખો ભજવો છે, એ લોકો સુધી સારું બતાવ્યું છે. શ્રી કૃષ્ણ છે, અર્જુન છે, જે રીતે બતાવ્યું છે આખું, તો એ લોકોને એક સારો નવો બેસ્ટમાં બેસ્ટ લુક જે અશ્વત્થામાનું પાત્ર જે ભજવું છે ને, ઓરિજિનલ પાત્ર, એ છે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, મારા પરમ ગુરુ. તમે અનેક વખત અમિતાભ બચ્ચનને પણ મળ્યા હશો, કેવું લાગે છે ને મળીને? એને મળીને તો પહેલાં કરોડપતિ જે કેબીસી ચાલુ થવાનું છે 24-25 તારીખમાં, ત્યારે પણ આ લુક પહેરીને જવાનો છું. એનો જન્મદિવસ આવશે હમણાં આવતા વર્ષે, ત્યારે પણ એનો જન્મદિવસમાં આ લુક પહેરીને જઈશું, લોકોને આનંદ કરાવશું, મજા કરશું. અને આખી મુંબઈમાં આ પહેરીને ટ્રેનમાં જઈએ, ઓટોમાં જઈએ, લોકો સાથે સેલ્ફી પાડે, ફોટો પાડે, આનંદ કરે કે ચાલો ભાઈ ઓરિજિનલની સાથે તો આમ નથી મળી શકતા, પણ જે ડુપ્લિકેટ છે, જુનિયર છે, એની સાથે સેમ લુક છે, તો આપણે ત્યાંથી ફોટો લઈને આનંદ કરીએ. આની પાછળ ખર્ચો પણ સારો થતો હશે, વસ્ત્રો પાછળ, એ બધું કઈ રીતે ઉપજ થાય? નાના નાના જે લગ્ન પ્રસંગ હોય, બર્થડે હોય, ઇવેન્ટ હોય, એવી લગ્ન પ્રસંગમાં જાઉં છું, એમાંથી જે ધનરાશિ બચતી હોય એમાંથી આ સાહેબનો લુક, અને આ મિનિમમ 3000 રૂપિયાનો લુક બન્યો છે આ બધી વસ્તુ થઈ. અચ્છા, ભાવનગરના સિનેમામાં આપ આવ્યા છો, ઈપી સિનેમામાં લોકો પણ તમને મળ્યા હશે, અહીંના સંચાલકો પણ મળ્યા હશે, કેવું લાગે છે? હજી એનો જે અત્યારે શો છે હાઉસફુલ શો છે અત્યારે, અને રોજના 3 શો થતા હોય છે, તો એમાં 3 શો હાઉસફુલ છે. અને આયાની આખા ગુજરાતના આખા વર્લ્ડ લેવલે અત્યારે નંબર 1 ઉપર હાલે છે. અત્યારે એને વધારે તમે કરો છો 300 કરોડનું બજેટ અત્યારે થઈ ગયું છે અમને, સારામાં સારું. અને અત્યારે અમે અહીંયા મલ્ટીપ્લેક્સમાં આવ્યા છે, લોકો સાથે થોડી ચર્ચા કરશું, લોકોને જેટલું બની શકે એટલા લોકોને થિયેટરમાં લાવશું જોવા માટે. કે અત્યારે લોકો વધુ થિયેટરમાં જોવા આવે. અત્યારે તમે જુઓ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગુજરાતી છે, હિન્દી છે, કે લોકો એ માટે આવે, એ માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ. દર્શક મિત્રો, આદા પિનાકિન ગોહિલ બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે જે પ્રકારે મહાભારતની જે વાત છે અને એમાં અસ્વસ્થામાનું જે પાત્ર છે એ અમિતાભ બચ્ચન જે કરી રહ્યા છે, એનો આબેહૂબ લુક સાથે ભાવનગરના જુનિયર અમિતાભ બચ્ચન તરીકે ઓળખાતા પિનાકિન ગોહિલ કરી રહ્યા છે. પરંતુ સૌથી મહત્વની સવાલ છે કે આ પિક્ચર છે માત્ર થિયેટરમાં જ જોવાથી મજા આવશે, એ વાત પણ નક્કી છે. ફરી મળીશું એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા. ફિલ્મ જોયું છે, કેવું લાગ્યું? મજા આવી. કેવું પાત્ર ફિલ્મ? અસ્વસ્થામાં. ને કેવું લાગ્યું? ખૂબ સરસ પિક્ચર જોવા જેવું. સનાતન ધર્મ ઉપર છે એટલે પિક્ચર જોવા જેવું છે. આપકે કહેશો કેવું લાગ્યું પિક્ચર? યસ, મૂવી વોઝ બેસ્ટ.
इट वॉज बेस्ट एक्सपीरियंस ફિલ્મ આપને કેવું લાગ્યું? अच्छी थी वेरी गुड अच्छी थी, इंटरवल के बाद अच्छी थी। अच्छा, बच्चन के लिए क्या कहेंगे आप? बढ़िया काम किया है, बहुत बढ़िया काम किया। ઇટ્સ અમેઝિંગ મૂવી એન્ડ આપણા કલ્ચર વિશે જે વેદોમાં કીધું છે એ પ્રમાણે જાણવાનું સમજવાનું બહુ સારું મળ્યું, બાળકોને લાવ્યા એ. अच्छा, अमिताभ बच्चन विषय શું કહેશો, પાત્ર વિશે? સારું પાત્ર છે જે અશ્વત્થામાનું છે, એમની એક્ટિંગ સારી છે અને ખૂબ સરસ હતું. આઈ એમ એન્જોયિંગ. થેન્ક યુ. पूरे देश में आजकल धूम मचा रही है हिंदी फिल्म कल की फिल्म है जो भावनगर ईपी सिनेमा में आई हुई है। हम सब बात करेंगे ईपी सिनेमा के मैनेजर है पंकज भाई, उसके साथ बात करेंगे। सर, ये फिल्म जो आई है कल की, कैसा माहौल है भावनगर में? जी नमस्कार, मैं पंकज राठौड़। ये कल की 2898 AD थर्सडे को रिलीज हुई है बराबर, और वर्ल्ड वाइड इतना अच्छा कलेक्शन करिए। अभी 3 दिन का आप कलेक्शन देखेंगे तो 415 करोड़ 3 दिन का कलेक्शन हो गया है वर्ल्ड वाइड। और हमारे यहाँ पे भी बहुत अच्छा परफॉर्म कर रही है। आज सुबह से ही सारे शोज हाउसफुल जा रहे हैं और लोगों का रिस्पॉन्स भी बहुत अच्छा है। लोगों को मूवी बहुत पसंद आ रही है। इवन अमित जी का जो काम है, अमिताभ बच्चन जी का जो अश्वत्थामा का रोल किया है, औसम में एकदम फेबुलस रोल किया है। और वो जब जब मूवी में आ जाते वो मूवी पूरा छा जाते हैं। ऐसा सर, बहुत से फिल्म होती है मल्टीप्लेक्स, लेकिन लोग ईपी सिनेमा में क्यों पसंद करते हैं? ईपी में क्या है कि हमारे जो टेक्नोलॉजी है, हमारे पास एटमोस साउंड है, प्लस हमारी जो सीट्स है काफ़ी कंफर्टेबल है। हमारे पास रिक्लाइनर्स 100 and 160 डिग्री की रिक्लाइनर सीट्स है। प्लस हम लोग मेंटेनेंस और क्लीनिंग और कस्टमर केयर सर्विस में काफ़ी ध्यान देते हैं और लोगों का प्यार हमें मिल रहा है, तो थैंक यू। इसलिए सर, कल की फिल्म के लिए आजकल बहुत से लोग देखने के लिए आए। जी जी, कौन से लोग ज्यादा आ रहे हैं? यहाँ हर किस्म के लोग आ रहे हैं। इवन लोअर क्लास आ रहे, मिडिल क्लास आ रहे, हायर क्लास आ रहे। भावनगर की सारी जनता आ रही है। ऐसा नहीं कि कोई पर्टिकुलर क्लास या पर्टिकुलर फैमिली आ रही है, सारे के सारे लोग आ रहे हैं, सभी क्लास के सभी लोग आ रहे हैं। अच्छा, फैमिली के साथ देखने वाली फिल्म है क्या? बहुत ही एकदम फैमिली मूवी है और हर एक को ये मूवी देखनी चाहिए।